નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બનાસકાંઠાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલ રસાણા ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડીમાંથી ઓપિયમ આલ્કોહોલાઇઝ અફીણ રસ વજન 519 ગ્રામ, જેની કિંમત ₹51,900 અને ગાડી, મોબાઈલ તથા રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એમ.જે. ચૌધરી, ટીવી દેસાઈ, ઇન્ચાર્જ પીઆઈ એનજીઓ એસઓજીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિષ્ણુજી, ઇન્દ્રજીતસિંહ, મોહમ્મદ મુજીબ, માવજીભાઈ, સખ્તાભાઈ, નટવરભાઈ, અરવિંદસિંહ, મિલનદાસ, રૂરલ ડીસા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડીસા પાલનપુર હાઈવે ઉપર આવેલા રસાણા ગામ પાસે સમગ્ર ટીમ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ સ્વિફ્ટ ગાડી નંબર GJ05 KD 6646 ઉપર શંકા જતા પોલીસે તે ગાડીને રોકાવી બરાબર ચેકિંગ કરતા ગાડીમાં રહેલ સ્પેર વ્હીલ ટાયરમાંથી માદક પદાર્થ ઓપિયમ આલ્કોલાઇઝ એટલે કે અફીણ રસ વજન 519 ગ્રામ મળી આવ્યો હતો. જેથી પોલીસે ₹51,900 ની કિંમતનો અફીણનો રસ તથા સ્પેર વ્હીલ, સ્વિફ્ટ ગાડી, એક મોબાઈલ ફોન, રોકડ રકમ મળીને કુલ ₹4,03,700 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નરેન્દ્રકુમાર શિવજીરામ પુરોહિત, રહેઠાણ મૂળ ચિતલવાના, જિલ્લો સાંચોર, હાલ રહેઠાણ 10/B ગ્રીન સિટી સોસાયટી, પાલ, સુરત, જિલ્લો સુરતની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.